Friends, one of the best breakfast છે. મારા બધા જ કપડાં છે ને એ 98% સમજી લો ને કે પ્યોર કોટન. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોની સવાર છે ને એટલી સરસ મજાની સવાર છે. સ્કાયમાં અહીંયા ઊભા જોવાનું એટલી મને મજા આવતી હતી અને વચ્ચેથી જે વાદળો દેખાય છે એમાં આજે છે ને સવારથી થોડી ઠંડી પડતી હતી અને એકદમ ઝાકળ જેવો મોસમ હતો. અને જેમ સમય થાય ને એમ એટલી પછી ગરમી થવા માંડે ને એકદમથી વાતાવરણમાં છે ને ચેન્જ આવી ગયું છે અને સામેના જેટલા પણ ઝાડવા છે ને બધામાંથી છે ને ધીમે કરીને પાંદડાઓ ખરવા માંડ્યા છે. પાનખર ઋતુ આવી ગઈ કહેવાય ને અત્યારે. અને બસ જો સવારનો બ્રેકફાસ્ટ કરું છું. આજે છે ને મેં સવારે નાસ્તામાં ઓટ્સ, ચિયા, ઓટ મિલ્ક જેવું લીધું છે કે જે મેં દૂધમાં રાત્રે જ ઓટ્સ અને ચિયા સીડ્સ છે પલાળીને રાખી દીધા હતા. સવારે એની ઉપર પલાળેલી બદામ છે, અખરોટ, પમ્પકિન સીડ્સ છે, થોડું એવું હની એડ કર્યું છે અને ઓરેન્જ લીધી છે સાથે. ફ્રૂટ્સ છે ને હું કોઈ પણ જ્યુસી ફ્રૂટ્સ હોય ને એ પ્રિફર કરું છું કેમ કે મને એ ભાવે. એની સાથે મેં ઓરેન્જ લીધી છે, એની સાથે પાકી કેરી પણ મસ્ત લાગે છે. પછી સિઝન ના હોય ત્યારે દાડમ છે, પછી એપલ હોય છે, એવી રીતના 3-4 ફ્રૂટ્સમાં મેં આ ખાધેલું છે. અને ઓરેન્જ સાથે આજે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરેલું છે પણ રિયલી બહુ જ સરસ અને એકદમ ક્વિક બ્રેકફાસ્ટ છે. સો ફ્રેન્ડ્સ, વન ઓફ ધ બેસ્ટ બ્રેકફાસ્ટ છે. જો આ ઓરેન્જ, નટ્સ, ચિયા અને ઓટ્સ પુડિંગ જેવું છે. એટલો ટેસ્ટી લાગે ને, એટલો સરસ લાગે ને. ઉનાળામાં તો છે ને એકદમ ઠંડો બ્રેકફાસ્ટ ખાવાની બહુ મજા પડી જાય. નાસ્તો કરી અને આવી ગઈ છું પાછળની બાલ્કનીમાં. અહીંયા ઊભીને ઘણી વખત હું છે ને પાછળના ઝાડવાઓ બધા જોતી હોઉં છું. અને અત્યારે તો પાનખરની સિઝન આવી છે તો જો બધા જ પાંદડાઓ ખરી ગયા છે. ઓલમોસ્ટ છે ને આ લીમડો ખાલી થઈ ગયો છે અને ધીમે હવે એમાં નવા મોર પણ આવવા માંડ્યા છે. અને એની સાથે અમારે જે બદામનું ઝાડ છે એના પણ બધા જ પાંદડાઓ છે એકદમ ખરી ગયા છે. નેચરમાં કુદરતી કેવી બધી પ્રોસેસ થતી હોય છે. ઓટોમેટિક જ એનો ટાઈમ થાય એટલે જૂના પાંદડાઓ ખરી જતા હોય, નવા પાંદડા આવવા માંડે. એની મેળે જ એમાં જ્યારે એનો સમય થાય ત્યારે એમાં ફ્રૂટ્સ આવવા માંડે છે. આમ કુદરતે કેવી વસ્તુઓ બનાવેલી છે. ઘણીવાર મને છે ને અહીંયા ઊભા હું આ બધા વિચારોમાં ખોવાઈ જતી હોઉં છું કે જો કેટલા સરસ કૂણા પાન છે એ આવવા માંડ્યા છે ને એની સાથે જે જૂના પાન છે એ ખરવા માંડતા હોય છે. આ બધી જ નેચરલ વસ્તુઓ છે. નેચરની સાથે એની મેળે ઓટોમેટિક જ થતી હોય છે. એને કોઈ જ બૂસ્ટ કરવાની જરૂર નથી પડતી કે ચલ હવે આ તારે નવા પાન આવવાની શરૂઆત કરવાની છે. કેવું નેચર આપેલી બધી વસ્તુઓ છે. જેમ સૂરજ છે, ચાંદો છે, એનો સમય થાય છે એમ આવે છે, જાય છે. એમ નેચરમાં જે એક નેચરલ પ્રોસેસ એની મેળે જ થતી હોય છે. એમ ઘણીવાર મને એવો વિચાર આવે કે આપણને કેમ મોટિવેશનની જરૂર પડે, આપણને કોઈ કામ માટે બૂસ્ટ કરવાની જરૂર પડે, આપણે કેમ એક ફ્લોમાં નથી જઈ શકતા. મને અહીંયા ઊભા આવા ઘણીવાર તર્ક વિતર્ક આવા વિચારો આવતા હોય. અને બસ જો આ વિચારોની સાથે પછી મેં કીધું ચલો આના વિશે વિચાર કરીશું. કિચનમાં આવી ગઈ હતી અને કિચનમાં આવી અને આજે મારે બનાવવાનું હતું પાલક પનીરનું શાક. તો અહીંયા પાલક છે એને બ્લાન્ચ કરવાની છે. આની પહેલાં મેં ડિટેલ રેસીપી આપેલી હતી આખી જ પાલક પનીરની. એવી જ રીતે સેમ મેથડથી બનાવું છું. અને ગરમ પાણીમાં 2 મિનિટ જેવું પાલકને ઉકાળી દઈશું અને પછી તરત જ એને ઠંડા પાણીમાં એડ કરી દઈશું કે જેથી કરીને એનું કલર જે છે એ મેન્ટેન રહે. અને કિચનમાં છે ને એકદમ સ્માર્ટ ઇક્વિપમેન્ટ હોય ને આપણી પાસે તો આપણું કામ છે ને બહુ જ આસાન થઈ જતું હોય છે. અહીંયા મેં ડુંગળી અને લસણ બંને સાથે છે ઇલેક્ટ્રિક ચોપર છે અમારી પાસે, એમાં નાખી દીધા છે. તો જો એનાથી મસ્ત એ થઈ જશે. હમણાં એકદમ બારીક ડુંગળી કટ થઈ ગઈ છે. અને ડુંગળીમાં પણ મેં જોયેલું છે મોટા ટુકડા હોય, એકદમ બારીક ઝીણી ચોપ કરેલી ડુંગળી હોય અને ગ્રેવી હોય. એ ત્રણમાં આપણે શાક બનાવીએ ને તો 3માં અલગ જ ટેસ્ટ આવતો હોય છે. એટલે અહીંયા મેં એકદમ બારીક ચોપ કરી લીધી છે. અને શું કહેવાય કે હા, પાલક પનીરના શાકમાં હું ટમેટા એડ નથી કરતી. ટમેટાથી છે ને ખટાશ આવતી હોય છે અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કલર પણ છે ને થોડોક ડાર્ક થઈ જતો હોય છે. એટલે ઓનલી અહીંયા છે ને મેં ડુંગળીનો જ યુઝ કર્યો છે. અને તેલ અને બટર બંને લીધું છે મેં. હું છે ને કોઈ પણ પંજાબી જેવી સબ્જી લાગે ને કે એની અંદર હું ઓઇલ અને બટર બંને હાફ મિક્સ લેતી હોઉં છું. અને એની અંદર મેં જે ડુંગળી અને લસણ ચોપ કરેલું હતું એ એડ કરી દીધું છે. ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું અને થોડો કિચન કિંગ મસાલો નાખી અને અહીંયા સરસ ગ્રેવીને જો પકાવવાની છે. એકદમ સરસ ગ્રેવીમાં મસાલો છે પાકી જાય ત્યારે આપણે એની અંદર પાલકની જે પ્યુરી છે એ એડ કરીશું. અહીંયા મેં જે પાલક લીધી હતી એની સાથે એક લીલું મરચું,
થોડો આદુનો ટુકડો અને થોડા એવા લીલા ધાણા પણ એડ કરેલા છે. લીલા ધાણાથી પાલક છે ને એ ઘણી વખત આપણને કડવી લાગતી હોય છે, તુરી લાગતી હોય છે, તો લીલા ધાણા નાખવાથી એ નથી લાગતી, પ્લસ એનો જે કલર જે છે એ સરસ એકદમ ગ્રીન નીકળીને આવતો હોય છે. એટલે સાથે ધાણા જરૂરથી એડ કરવાના. અને કસૂરી મેથી મેં થોડીક એવી શેકી લીધી છે. કસૂરી મેથી અને પનીરને છે ને હવે હું ગ્રેટ કરીને નાખું છું. મારા હસબન્ડને પીસ કરેલા હોય ને પનીરના તો એ નથી મજા આવતી, એટલે મેં કીધું ચલો આજે ગ્રેટ કરીને પનીર એડ કરી દઉં. અને બસ કસૂરી મેથી ઉપરથી એડ કરી દીધી, થોડી વાર મિક્સ કરી અને એને ચડવા દઈશું. અને આપણું પાલક પનીરનું જે શાક છે એ બિલકુલ રેડી છે. અને સાઈડમાં મારું ટોમેટો સૂપ પણ ચડે છે, એ પણ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. અને પરોઠા તો માસીએ બનાવી જ નાખ્યા છે. તો આજનું એકદમ મસ્ત ડિલિશિયસ લંચ બનીને રેડી થઈ ગયું છે. સો હેલો ફ્રેન્ડ્સ, જમવાનું રેડી થઈ ગયું છે બધું જ. અને પ્રહાન પણ આવી ગયો છે. હવે પ્રહાનને પહેલાં જમાડી દઈશું અને પછી હું જમી લઈશ. સો જો આજે લંચમાં શું બનાવ્યું છે ને એ એક શોર્ટ વિડીયોમાં મેં અપલોડ કરી જ દીધું છે બધી વસ્તુ, તો ત્યાં જઈને જરૂરથી જોજો. અને લંચ અને ડિનર બંને મેનુ કર્યા છે. ડિનરનું રાતનું મેનુ જે છે એ શેર કર્યું છે અને લંચમાં અત્યારે જે મેં બનાવ્યું છે ને એ શેર કર્યું છે. સો ચાલો આપણે હવે શું કરવાનું છે. મારે આજે છે ને આમ રિલેક્સિંગ ડે હતો, કંઈ જાજા કામ નહોતા. બટ યસ, કપડાં પાછા થઈ ગયા છે બહુ જાજા બધા સંકેલવાના. એટલે 2 દિવસે છે ને એક વખત કપડાં ધોતા હોઈએ, પણ જ્યારે થાય ને ત્યારે બહુ વધી જતા હોય. આમ એવરી ડે ધોઈ નાખીએ થોડા થોડા હોય તો, બટ આજે નથી જોયા. બટ કાલે વધી ગયા હતા, થોડા હાથે ધોવાના હતા, એ પણ માસીએ ધોયા હતા. એક મશીન કર્યું હતું, એટલે એ બધા જ કપડાં ભેગા કરવાના છે, કેમ કે ઇસ્ત્રીના એમાંથી મોટાભાગના કપડાં ઇસ્ત્રીમાં નીકળી જશે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો આજે થોડો રિલેક્સિંગ ડે છે અને ઘણા બધા લોકોની સરસ કમેન્ટ આવે છે. અને બર્થડેની વિશ પણ હજી ચાલુ જ છે. મને એવું લાગે જો આ વિડીયો ચાલુ રહેશે બર્થડેવાળો તો આખું વર્ષ બધા વિશ કર્યા જ કરશે. સો ગુડ, મજા આવે છે, બધાની સારી પોઝિટિવ કમેન્ટ્સ આવે છે, એના માટે થેન્ક યુ સો મચ બધા જ લોકોને જે નવા જોડાયેલા છે, જે રેગ્યુલર વિડીયોઝ જોવે છે, બધા જ લોકોને થેન્ક યુ સો મચ. અને છે ને કુર્તીઝ માટે મને બહુ જ કમેન્ટ આવતી હોય છે, ઘણી લેડીઝની કમેન્ટ આવે છે, છોકરીઓની. તો કપડાં જે છે હું સગાઈ સિલેક્શન જૂનાગઢથી લઉં છું. એમનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, જોઈ લેજો. અને બાકી છે ને વેસ્ટ સાઈડ છે, પછી કોટનના કપડાં ક્યાંય પણ પેન્ટાલન્સમાં હોય કે પછી મિંત્રામાંથી એવી રીતે હું મંગાવતી હોઉં છું. ફિક્સ ના હોય કે ક્યાંથી જ લઉં છું, બટ મોસ્ટલી તો છે ને હું જ્યારે અમદાવાદ કેમ જતી હોઉં ને તો ઓફલાઈન શોપિંગ કરતી હોઉં, જેમ કે સ્ટોરમાં જઈને વેસ્ટ સાઈડમાંથી કુર્તીઝ લેતી હોઉં છું. પ્લાઝોસ છે બધા મોસ્ટ ઓફ મારા વેસ્ટ સાઈડના હોય છે. પછી મિંત્રામાંથી ક્યારેક, અજીઓમાંથી હમણાં નથી મંગાવતી, બટ મિંત્રામાંથી ને એમ ક્યારેક મંગાવી લેતી હોઉં. આ વાળું જે મેં પહેર્યું છે ને, આ મલ કોટનની કુર્તીને પેર છે આખી, એ બી મેં બહુ ટાઈમ પહેલાં મિંત્રામાંથી મંગાવેલું હતું. મારા બધા જ કપડાં છે ને એ 98% સમજી લો ને કે પ્યોર કોટન જ હોય છે, એકદમ મલ કોટન. મેં આખો જ મારી વોર્ડરોબ છે ને મેં માંથી બધા જ કપડાં ડિસ્કાર્ડ કરી દીધા છે. બીજા અધર ફેબ્રિકના હોય ને 98% મારા કપડાં કોટન લિનન મિક્સ હોય છે. અને બાકી 2% કદાચ એવા કોઈ ટી શર્ટ ટોપ્સ હોય કે જે સારા હોય ને મેં રાખ્યા હોય. આમાં જે ડ્રેસીસ હોય છે ને, ડ્રેસ જે હેવી મેરેજમાં પહેરાય એવા ને બધા એ હોય છે, પહેલાં ચંદેરી કોટન ને શું હોય બધું એ બધી મિક્સમાં. બાકી રેગ્યુલર ડેઇલી વેર હોય, કેઝ્યુઅલ વેર હોય, આવવા જવા માટે મારું ટી શર્ટ્સ હોય છે બધા, એ પણ કોટનની જ હોય છે. અને કુર્તા અને પેન્ટ એ પણ કોટનના જ હોય છે. સો એવું છે. કલર્સ પણ હવેથી છે ને હું થોડા લાઇટ કલર્સ જ લઉં છું, વધારે ડાર્ક કલર્સ નથી લેતી. એટલે એવું છે. જો બધા લોકોની કમેન્ટ્સ હતી એટલે મેં કીધું છે. સો ચાલો હવે પ્રહાન બોલાવે છે તો એને જમાડી દઉં. જો પ્રહાનને એ ઉપર ઓસીકો અડી જશે પંખામાં. પ્રહાનનું WWE ચાલુ જ હોય આખો દિવસ. અને એક બાજુ ડ્રોઈંગ ચાલુ હોય, એક બાજુ આ ચાલુ હોય. મજા આવે કરવા માંડે. દીકુ મારી બુક તૂટી જાય, એમ ન કરાય, બુક તૂટી જાય મારી. દે મને આપી દે બુક, લાવ દે મને બુક આપી દે ને દીકા પ્લીઝ. જો ને આ તોફાની છોકરો છે કાનુ. આજે જે પ્રહારને કાલે એક્ઝામ હતી, એક ટેસ્ટ પેપર હતું, તો એમાં શું રિઝલ્ટ આવ્યું જલ્દી કહી દે તો ચાલતો. મને તો ખબર જ છે, તું બોલી દે ને તારા મોઢેથી. 10 out of
10 આઉટ ઓફ 10 આવ્યા ને વેરી ગુડ આવ્યું નહીં દીકુ મેથ્સનું હતું ને મને કાઈ ખબર નહોતી કે મને લાગતું હતું કે 4 આવશે 4 આવશે પણ તો તને 10 આવી ગયા તો તું બહુ ખુશ થઈ ગયો તો હે એ શું ઓશિકાના કવર કાઢી નાખી બેટા એકાના એ ટકા સો ચલો ફ્રેન્ડ્સ મારે હજી જમવાનું બાકી છે તો ફટાફટ હવે હું જમી લઉં અને ત્યાં સુધી અમારા હસબન્ડ પણ આવી જશે અમારા બેયનો ટાઈમ છે ને એવો અલગ અલગ હોય છે એમનું પણ બપોરનું જમવાનું 4 વાગ્યાની આજુબાજુ હોય અને અમે તો વહેલા જમી લેતા હોઈએ છીએ એટલે અત્યારે બી એ તો લેટ જ આવશે એટલે હવે મારે એની વેઇટ નથી કરવી બહુ પછી લેટ જમીએ ને તો પછી જમવાનું ને બધું બહુ જ ડિસ્ટર્બ થઈ જાય એના કરતાં બેટર છે કે અત્યારે થોડુંક વહેલું જમી લેવું સારું આમ પણ મને છે ને રાતે બહુ ભૂખ નથી લાગતી ત્યારે હું ઓનલી ખીચડીને શાક જ ખાઈશ અને થોડું દહીં બાકી ભાખરીને બધી વસ્તુ તો હું નહીં ખાઉં ક્યાં તો બસ ચાલો ફ્રેન્ડ્સ જો અહીંયા પ્રહાન સાથે હવે થોડી વાર મસ્તી મજાક કરવાની છે અને મને કહે કે જો અહીંયા રૂમમાં કોઈ આવ્યું હતું એનો ડોર પણ ખુલ્લો છે અને અહીંયા કોણ આવીને કંઈ ચોરી કરી ગયું બટ અહીંયા હું જ આવી હતી બટ હું પાછું ડોર બંધ કરતાં ભૂલી ગઈ હતી અને કપડાં જો આમનામ પડ્યા છે બધા સંકેલવાના છે અને ચાલો બસ જો ફ્રેન્ડ્સ આપણે આ વિડીયો છે એ હવે અહીંયા જ એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને ડિનરમાં બનાવ્યું છે આજે ગલકાનું શાક ખીચડી અને ભાખરી તો ચાલો આવી જાઓ બધા ડિનર કરવા માટે ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આવજો ટેક કેર